અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્થિત જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે આવતા દર્દીઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. દર્દીઓમાં વ્યાપક કેન્સર સંભાળ, પુનર્વસન, જાગૃતિ અને દર્દી સહાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ વેળા કેન્સરથી બચી ગયેલા લોકોની હિંમત, સ્થિતિસ્થાપકતા અને પ્રેરણાદાયી યાત્રાઓની સફર વધુ સરળ બનાવવામાં જેબી મોદી કેન્સર સેન્ટર અગ્રેસર રહ્યું છે. ત્યારે નવજીવન પ્રોજેક્ટ હેઠળ દર્દીઓને માથા અને ગરદનના કેન્સરની સચોટ તપાસ અને સારવાર માટેની સુવિધાનો પ્રારંભ કરાયો છે. આ સાથે જ કેન્સર સેન્ટર પુસ્તિકાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાણે, ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણી, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી ડેલીવાલા, જેબી મોદી કેન્સર સેન્ટરના પ્રેસિડેન્ટ ડોક્ટર વંદના દૈયા સહિતના મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે જેબી મોદી કેન્સર સેન્ટરમાં જે કમ્યુનિટી ફોર્મેશન જે કરવામાં આવેલ છે એ કાર્યક્રમમાં અમે ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ જો છે એક હોલિસ્ટિક એપ્રોચથી અંકલેશ્વર, ભરૂચ અને દક્ષિણ ગુજરાતના જે કેન્સર પીડિત પેશન્ટો છે એની કઈ તરીકે આપણે સેવા આપી શકીએ એનો એક પગલું હતું. અને ફક્ત ટ્રીટમેન્ટ અને રેડિયેશન્સ એનાથી જ કેન્સર પેશન્ટનું આપણે કરીએ એનાથી આગળ જઈને એને કઈ તરીકે આપણે એક પ્રેમ અને અફેક્શનની ભાવના સાથે એક સાથે જોડાઈ શકે, સંસ્થા સાથે જોડાઈ શકે, એના માટે એક બહુ સરસ એક અભિગમ હતો. જ્યારે અમે સેન્ટર જોવા આવ્યા ત્યારે અહીંયા એડવાન્સ મશીનરી છે, ટ્રેન સ્ટાફ છે અને એના સાથે કમિટેડ લીડરશિપને લઈને આ સેન્ટર જો છે એ સેવા આપી રહ્યા છે. એમાં અમારે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પણ સપોર્ટમાં છે અને આગળ જઈને આપણા વિસ્તારમાં આવા કોઈ પેશન્ટોની ટ્રીટમેન્ટની જરૂરિયાત હશે કે સપોર્ટની જરૂરિયાત હશે એના માટે આ સેન્ટર એક સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે આગળ આવી રહ્યું છે. એ બહુ સમાધાનની બાબત છે અને એ બાબત હું જેબી મોદી કેન્સર સેન્ટરના ટીમને અને લીડરશિપ શુભેચ્છા પાઠવું છું.